દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરનો માથા ભારે શખ્સ મહાવીરસિંહ સિંધવનું થોડાક દિવસ પહેલા અમદાવાદના બોપલ ખાતે આવેલા અક્ષય લક્ઝુરીઝ ફ્લેટમાં મૃત્યુ નીપજ્યું હતું। આ અક્ષર ફ્લેટમાં બોપલ વિસ્તારમાં તે રહેતો હતો અને એ દિવસે તે દારૂના નશામાં હોવાની વિગત સામે આવી। તેણે પાડોશી સાથે ઝઘડો કર્યો હતો અને વિવાદ ઉગ્ર બન્યો હતો। આ ઘટનામાં પાડોશી દ્વારા જનરક્ષક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને પોલીસની વાન છે તે અક્ષર લક્ઝુરીઝ ફ્લેટમાં પહોંચી। ત્યારે પોલીસની ગાડી જોઈને મહાવીરસિંહ સિંધવ છે તે પોતાનો ઘરનો દરવાજો બંધ કરી દે છે। ત્યારબાદ બાલ્કનીના ભાગેથી તે જમ્પ મારીને ભાગવાનો પ્રયાસ કરે છે ને આ દરમિયાન તેનો પગ બાલ્કનીમાંથી લપસી જાય છે ને તે ધડાકાભેર જમીન પર પટકાય છે। તેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જોકે વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે અને ગંભીર ઇજાઓ હોવાના કારણે ફરજ પરના તબીબે મહાવીરસિંહ સિંધવને મૃત જાહેર કર્યા અને એ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ ફૂટેજના આધારે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધ્યો હતો। આમાં જ્યારે મહાવીરસિંહ સિંધવના મૃતદેહને તેના વતન લઈ જવામાં આવ્યો હતો તે દરમિયાન શોકનું મોજું ફરી વળ્યું હતું। આમ મહાવીરસિંહ સિંધવની વાત કરીએ તો તે ચુડા તાલુકાના ચોકડી ગામનો વતની હોવાની વિગત સામે આવી રહી છે ને એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે મહાવીરસિંહ સિંધવના લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન હતા। ભૂતકાળમાં તે માદક પદાર્થ સાથે પણ ઝડપાઈ ચૂક્યો હોય તે પ્રકારની વાત પણ પોલીસ સપાટીએ સામે આવી રહી છે। ત્યારે આખો જે ડખો હતો ત્યારબાદ જે મૃત્યુ થયું છે તેના કારણે હાલ મહાવીરસિંહ સિંધવના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ગામમાં શોકનો માહોલ છે ને જે સીસીટીવી ફૂટેજ હવે વાયરલ થઈ રહ્યા છે જેમાં તે ચોથા માળેથી પટકાતો જોવા મળી રહ્યો છે। તેના કારણે હજી એક નવી કડી છે આ કેસમાં ઉમેરાઈ છે। હવે આ કેસમાં અકસ્માત મોત અંગેનો પોલીસે ગુનો નોંધીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્ર, આવી જ સ્ટોરી ક્રાઇમથી જોડેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।